મારું નામ છે પ્રવીણ બવાડિયા. હું સિટી એસ્ટેટ મેનેજમેન્ટ કંપનીનો ચેરમેન છું અને સિરિલ ઇન્ડિયામાં ડિરેક્ટર. સાર ગ્રુપ ઓફ કંપનીઝ છે કે જે એમના આ સેકન્ડ જનરેશન કંપની છે. એમના ફાધરને પણ હું ઓળખું છું છેલ્લા 20 વર્ષથી, અને આજે દર્શન અને હર્ષિલ બંને યુવા ટીમ છે એ બહુ સરસ કામ કરી રહી છે, અને હું એવી આશા રાખું છું કે આવનારા સમયમાં એ સરસ કામ કરે. સાર ગ્રુપ છે એ બીજી ગ્રુપ કરતાં અલગ એટલા માટે છે કે એ લોકો છેલ્લા 20 વર્ષથી બહુ સરસ કાર્ય રિયલ એસ્ટેટ ક્ષેત્રે કરી રહ્યા છે. ઇન ટર્મ્સ ઓફ રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ હોય, કમર્શિયલ પ્રોજેક્ટ હોય કે વટવામાં એનો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ હોય. આજે ફર્સ્ટ જનરેશન અને આજે સેકન્ડ જનરેશન સાર ગ્રુપ કામ કરી રહી છે. તો ખાસ કરીને એ લોકોનું આર્કિટેક્ટનું પ્લાનિંગ અલગ છે, બીજા કરતાં ડિફરન્ટ છે. સાર ગ્રુપ ઓન ટાઈમ ડિલિવરી પ્રોજેક્ટ આપે છે, અને એવી ઘણી બધી ખાસિયત છે જે સાર ગ્રુપમાં બીજા કરતાં અલગ તરી આવે છે. એ લોકોનું પ્રોજેક્ટ હોય એ પ્રાઇમ લોકેશનના હોય છે, ઓન ટાઈમ ડિલિવરી હોય છે, એમ્યુનિટીઝ બહુ સરસ આપતા હોય છે, પ્લાનિંગ બહુ સરસ હોય છે. એનાથી હું એકદમ પ્રભાવિત થયો છું. આપણે રેરા વિશે વાત કરીએ તો જ્યારથી રેરાનું ઇમ્પ્લિમેન્ટેશન થયું ત્યારથી લોકોને પોતાને સેફ ફીલ થઈ રહ્યું છે. રેરા નહોતું આવ્યું ને એ પહેલાં ઘણા કસ્ટમરને, ઘણા બધા અમારા ક્લાયન્ટને ઘણું ચીટિંગ પણ થઈ જતું હતું કે ભાઈ આજે ડેવલપર્સ પૈસા લઈને ભાગી જતા હતા. જે કમિટમેન્ટ આપતા હતા એ ફૂલફિલ નહોતા કરી શકતા. રેરા આવ્યા બાદ કસ્ટમર એકદમ ફ્રેન્ડલી ફીલ કરી રહ્યો છે, સેફ્ટી સિક્યુરિટી વાઇઝ, પૈસા વાઇઝ. તો આજે રેરા આવ્યા બાદ કોઈ પણ ડેવલપર્સ પ્લોટ બાય કરે એ પહેલાં એને રેરા સર્ટિફિકેટ લેવું પડે છે. રેરામાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટ થયા પછી જ બુકિંગ લઈ શકે છે. એ પહેલાં ડેવલપર્સ બોર્ડ પણ નામ પણ નથી લખી શકતો બોર્ડ ઉપર. કમિંગ સૂનનું બોર્ડ જ ફક્ત મારી શકે છે. તો રેરા આવવાથી ઘણા બધા ફાયદાઓ થયા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ મારા ક્લાયન્ટે અપાર્ટમેન્ટ બુક કરાવ્યો તો એનું નામ પણ રેરાની વેબસાઇટમાં તમને જોવા મળશે કે ભાઈ યુનિટ નંબર, નામ, એ બધું એકદમ પ્રમાણિક થઈ ગયું છે બધું રેરા આવ્યા બાદ. તો રેરા આવ્યા બાદ અમને પણ એક સારું એવું ફીલ થાય છે, અને આ સરકારનું એક અર્ધદાયક પગલું છે. યસ ઓફકોર્સ. પ્રાઇઝની વાત કરીએ તો આજુબાજુમાં સિલજ એરિયામાં 10 પ્રોજેક્ટ ચાલતા હોય, તો આજે સંયમનો રેટ જે છે બીજા કરતાં અલગ કેમ? વાય? બિકોઝ ઓફ એ લોકો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. જે કમિટમેન્ટ આપ્યું છે ફૂલફિલ કરે છે, ઓન ટાઈમ ડિલિવરી આપે છે. એનું લોકેશન બહુ સરસ છે કે જે સિલજ સર્કલથી જસ્ટ 1 મિનિટના ડ્રાઈવમાં તમે પહોંચી શકો છો. ઇન ટર્મ્સ ઓફ સિંધુ ભવનથી તમે 5 મિનિટના ડ્રાઈવમાં અહીંયા પહોંચી શકો છો. થલતેજ બાગબાન 4 રસ્તાથી 5 મિનિટના અંતરમાં અહીંયા તમે પહોંચી શકો છો. તો લોકેશન વાઇઝ એક અદ્ભુત છે. અને લોકોને આજે સ્કૂલ બધી નજીક છે કે જે લોકો અહીંયા ફ્લેટ બુક કરાવે તો આજુબાજુમાં બધી સરસ મજાની સ્કૂલો છે નજીક, હોસ્પિટલો બધી નજીક પડે છે. એ ડિફરન્ટ થિંગ છે આ પ્રોજેક્ટ. સાયમ પ્રોજેક્ટ વિશેની વાત કરીએ તો સાયમ પ્રોજેક્ટ ખરેખર બહુ સરસ પ્રાઇમ લોકેશનમાં આવેલો છે. એના આર્કિટેક્ટ પણ આઈ થિંક સૌરભ વર્મા છે. એ પણ સરસ મજાનું પ્લાનિંગ મને ગમે છે. ઓન ટાઈમ ડિલિવરી મળશે. પ્લાનિંગ અને એક્ઝિક્યુશન બહુ ફાઇન છે. સાયમ પ્રોજેક્ટમાં રિંગ રોડથી પણ નજીક થાય છે. નિયર બાય બધી સ્કૂલો આવેલી છે, અને પ્રોજેક્ટ ખરેખર અદ્ભુત છે. અને હું એવી આશા રાખું છું કે લોકો ખૂબ અહીંયા પ્રોજેક્ટ બન્યા પછી ખૂબ એન્જોય કરશે આ જગ્યા. દર્શન અને હર્ષિલ સાથે મને બહુ સરસ અને સારો એક્સપિરિયન્સ રહ્યો. આમ તો છેલ્લા ઘણા 10 વર્ષથી કામ કરીએ છીએ ગ્રુપ સાથે. ઇન ટર્મ્સ ઓફ એ લોકોએ કમર્શિયલ બિલ્ડિંગ પણ થલતેજમાં સરસ બનાવ્યા છે. આંબલી બોપલ રોડ ઉપર પણ સરસ કમર્શિયલ બિલ્ડિંગ બનાવ્યું છે. તો એમાં પણ અમારી ટીમે ઓફિસ સ્પેસમાં પણ ખરસ સારું એવું કામ કર્યું છે. એઝ વેલ એઝ એનો જે નવો પ્રોજેક્ટ સિલજમાં આવી રહ્યો છે સંયમ, તો એમાં પણ અમે લોકો કામ કરી રહ્યા છીએ. અને ખરેખર બહુ અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો બંને યુવા ટીમ સાથે કામ કરી. ઇન ટર્મ્સ ઓફ આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો અત્યારનો ટાઈમ છે રિયલ એસ્ટેટનો ગોલ્ડન ટાઈમ છે. તો ઘણા બધા મિત્રો ફ્લેટ શોધી રહ્યા હોય તો અપકમિંગ એરિયાઝ જે છે, શીલજ છે કે આગળ સાયન્સ પાર્ક છે, આ વિસ્તાર બહુ સરસ છે. રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું સરસ ડેવલપ થઈ રહ્યું છે. તો આવનારો સમય છે, અને અત્યારનો સમય રાઈટ ટાઈમ છે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. એન્ડ યુઝરો જેને ઘરો ખરીદવાના બાકી હોય તો અત્યારે રિયલ સમય છે ઘર ખરીદવા માટેનો. થેન્ક યુ.